એટલે રાવણ પાછો ગયો કૈલાસ પર્વત ઉપર અને ખાતરી કરી કે એવું બળ મળ્યું કે નહીં મને આખો કૈલાસ પર્વત ઉપાડ્યો. હો ભાઈ રાવણે આ તો શિવનું વરદાન હતું કે જેમ તેમ હોય અતુલ્ય બળ આપ્યું હતું. આખો કૈલાસ પર્વત ઉપાડ્યો. ભગવાન ભોળાનાથ કે આ શું બધું ખડબડે આ બધો કા ભૂકંપ થાય છે આટલો બધો. માતાજી કે આ તમે તમારો ભગત તમે હમણાં વરદાન આપ્યું ને આપણી ઉપર જ અખતરા કરે છે. રાવણ ને કે અહીંયા આવી કે તને મારી ઉપર વિશ્વાસ ન આવ્યો તો કે આવું કે અમારી ઉપર અખતરો કર્યો. રાવણ એવો શિવનો ભક્ત હતો ને જ્યારે કૈલાસમાં ભગવાનનું ભજન કરવા ભક્તિ કરવા જતો ને પણ આળ વિતરો પહેલેથી તોફાની તો હતો કે બાજુમાં ગણપતિ રમતા હોય ને તો એના કાન ખેંચે. એક બાજુ કાર્તિક સ્વામી બેઠા હોય તો એને તાપલ્યું મારે રોવડાવે. હવે આપણે ઘરે કોઈ મહેમાન આવે આપણા છોકરા રોવડાવે તો આપણને ગમે ન ગમે ને એમ રાવણ ત્યાં કૈલાસ પર્વત ઉપર જાય તો ગણપતિની